તો બહુ જાણીતું ગીત છે આ, બરાબર. અને ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં કઈક કાર્યક્રમોમાં આપણે વગાડતા હોઈએ છીએ. આ શું આ ગીતમાં તમે સમજ્યા, જાણ્યું? હસતા રમતા ભણવું, બરાબર. પછી હે ભણવાની મજા. આમ જોઈએ તો મોટા ભાગના બાળકને ભણવાનો કંટાળો છે કે નહીં? આ આખું એ રૂપાંતર કાર્યક્રમનો વિચાર જ આમાંથી આવ્યો છે કે છોકરાઓને ભણવું નથી, શિક્ષકો ભણાવે છે એટલે ભણે છે, મા બાપ મોકલે છે એટલે સ્કૂલમાં જાય છે. પણ બાળકોને કહીએ ને કે સ્કૂલમાં સૌથી સારો બેલ કયો, તો કે છૂટવાનો, બરાબર. તો મોટા ભાગના બાળકોની આ એક સમસ્યા તો ન કહેવાય, પણ આ એક માનસિકતા છે કે ભાઈ અમને ભણવું ગમતું નથી, હોમવર્ક કરવું ગમતું નથી, લખવું ગમતું નથી, વાંચવું ગમતું નથી, વર્ગમાં મજા આવતી નથી. થાય છે કે નહીં આવું? હે? તો આ આખા એ ગીતમાં ભણવાની મજા કેવી રીતે આપણે બાળકોને આપી શકીએ, એટલે આમ અત્યારનું જે મોડ્યુલ આપણે લઈએ છીએ, એન્જોય યોર સ્ટડી, ભણવાની મજા માણો, એ ખરેખર તો શિક્ષકો માટેનું છે. પણ એક શિક્ષક તરીકે બાળકોને જો આપણને ભણવામાં મજા આવે એવા અનુભવો આપીએ તો ભણવા બાબતનો એનો જે અભિગમ છે એ બદલાય. ભણવું કંટાળાજનક નથી એવું આપણે એના મનમાં એક વિચાર આપી શકીએ, બરાબર. શું બીજું આ ગીતમાં કહેવામાં આવ્યું? બરાબર છે, નવું નવું જાણવું ગમે છે, એટલે એક તો બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ તો છે જ. જુઓ, શીખવું છે ને એ દરેકની એક જરૂરિયાત છે. બાળક જન્મે છે અને મોટું થાય છે એ ક્ષણે ક્ષણે શીખે છે, એટલે શીખવું એ આપણા જીવન માટેની જરૂરિયાત છે અને દરેકને ગમે છે. નવું નવું જાણવાનો રસ હોય છે, બરાબર. એટલે નવીનતા જો ભણવામાં આવે તો બાળકને મજા આવે, એની જિજ્ઞાસા વૃત્તિ વિકસે તો બાળકને ભણવાની મજા આવે, બરાબર. બીજું, પ્રવૃત્તિ દ્વારા. આમાં શું પ્રવૃત્તિની વાત કરી? તમે જુઓ કે આમાં ભાષા કેવી રીતે ભણાય, ગણિત કેવી રીતે ભણાય અને વિજ્ઞાન કે પર્યાવરણ કેવી રીતે ભણાય, એનું આખું તમને એક એક લાઈનમાં કહી દીધું કે સાંભળી, બોલી, વાંચી, લખીને પહેલા ભાષા ભણીએ. તો ભાષા શીખવાનો ક્રમ આપી દીધો, LSRW. પહેલા લિસનિંગ થવું જોવે, પછી સ્પીકિંગ થાય, પછી રીડિંગ અને છેલ્લે રાઇટિંગ. આપણે સાવ ઊંધો ક્રમ કરીએ, પહેલેથી એને લખાવવા માંડીએ, આલ્ફાબેટ લખો ને કક્કો લખો ને શબ્દો લખો. પહેલા એને સાંભળવાની અનુભવો આપો. તમે જુઓ કે કોઈ પણ બાળક માતૃભાષા કેવી રીતે શીખે? એ બાળ મંદિર જાય એ પહેલા તો બોલતા થઈ જ ગયું હોય છે, આપણી વાતને સમજતું થઈ ગયું હોય છે. તો લર્નિંગ બાય લિસનિંગ, તો આખો ભાષાનો ક્રમ બતાવ્યો. પછી ગણિત કેવી રીતે ભણાય, તો એની વાત કરી. પવન ઝાડ પુષ્પોની સંગે રમતા ઘેલા થઈએ. તો પર્યાવરણ, વિજ્ઞાન એ તો આ પ્રકૃતિમાં છે. પ્રકૃતિના પાઠ ચાર દિવાલ વાળા ઓરડામાં બેસીને ન ભણાય, પ્રકૃતિને જ પાઠશાળા બનાવવી જોઈએ, બરાબર. તો આવી બધી વાત કે આવું જો વાતાવરણ મળે ને તો બાળકને આવું મન થાય કે રોજ નિશાળે જઈએ, રોજ નિશાળે જઈએ, બરાબર. મેં હમણાં એક પુસ્તક વાંચ્યું, તમે કદાચ નામ સાંભળ્યું હશે, વિશાલ ભાદાણી, બરાબર. એની એક યુટ્યુબ ચેનલ બહુ સરસ ચાલે છે, સાયન્સ ઓફ લર્નિંગ, કે શીખવાનું વિજ્ઞાન શું છે. પણ હમણાં એણે એક પુસ્તક લખ્યું, ન્યુરો માર્ગ, કેળવણીનો એક્સપ્રેસ વે, બરાબર. એ આપણી તપોવનમાં તો આવી ગયા છે, કદાચ અહીંયા પણ આવી ગયા હશે વિશાલભાઈ. તો એ વાંચતી હતી, મેં એના 4-5 ચેપ્ટર વાંચ્યા ને
તો મને એમ થયું કે આ પુસ્તક વાંચ્યા પહેલા આપણે જેટલા મોડ્યુલ બનાવ્યા ને એમાં એ બધા સિદ્ધાંતો આવી ગયા. બરાબર. એણે એમાં લખ્યું હતું કે ભાઈ બાળકના મગજને જો તમારે સક્રિય બનાવવું હોય, કારણ કે શીખવાની પ્રક્રિયાને મગજ સાથે સંબંધ છે. બરાબર. કોઈ પણ વ્યક્તિની કોગ્નિટિવ એબિલિટી ક્યારે સતેજ બને, તો એણે કીધું કે જો સંગીત હોય તો મગજના ન્યુરોન્સ એ વધારે સક્રિય બને. જો ફિઝિકલ એક્ટિવિટી આવે, એટલે એ તો એવું સજેસ્ટ કરે છે કે દિવસની શરૂઆત કસરતથી જ કરો. ટાઈમ ટેબલમાં પહેલો પીરિયડ કસરતના વિવિધ સ્વરૂપો હોઈ શકે. બરાબર. તમે ક્યારેક કસરત કરો, પીટી કરો, ડાન્સિંગ એ પણ કસરત છે. બરાબર. ડાન્સથી શરૂ કરો. પહેલો ક્લાસ ડાન્સ જ કરવાના બધાએ, ગરબા લેવડાવો, તો આ પણ એક ફિઝિકલ એક્ટિવિટી છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારની આવી ફિઝિકલ એક્ટિવિટી એ મગજ સાથે સીધી જોડાયેલી છે. તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો એટલા મગજના ન્યુરોન્સ એ એક્ટિવેટ થાય છે. ચિત્રની વાત ઉમેરી, પ્રવૃત્તિઓની, જૂથ કાર્યની, તો આ બધું આપણા દરેક મોડ્યુલમાં છે. ક્યાંક ચિત્ર છે, ક્યાંક સંગીત છે, ક્યાંક પ્રવૃત્તિ છે, જૂથ કાર્ય દરેકમાં આપણે આપ્યા છે. બરાબર. આ જ વસ્તુ ગયા વર્ષે પણ મેં કીધેલી, અને આજે તમે બધાએ એવું તમારા પ્રતિભાવોમાં કીધું કે ભાઈ અમારા શિક્ષણ કાર્યમાં પણ અમે કંઈક વધારે સારી રીતે કરતા થયા. બરાબર. તો એક આપણે એક્ઝામ્પલ પૂરું પાડ્યું કે ભાઈ કેવી રીતે બાળકોને શીખવાય. બરાબર. તો આવી જુદી જુદી એક્ટિવિટીઝ દ્વારા જ્યારે બાળકોને આપણે ભણાવીએ છીએ તો એને ભણવું એ મજા લાગે છે, નહીતર સજા લાગે છે. બરાબર. એટલે ભણવાને સજા બનાવવી કે મજા એ શિક્ષકોના હાથમાં છે. એક સરસ બાળકે એટલે વોટ્સએપમાં એક મેસેજ વાંચેલો કે ઇફ આઈ કેન નોટ લર્ન ધ વે યુ ટીચ, કેન યુ ટીચ મી ધ વે આઈ લર્ન. તમે જે રીતે શીખવાડો છો એ રીતે હું શીખી શકતો નથી, તો મને જે રીતે આવડે છે એવી રીતે શીખવાડો ને. તો દરેક બાળકની શીખવાની રીત અલગ હોય, પણ એક શિક્ષક તરીકે આપણે એવી બધી જ પદ્ધતિઓનો સમન્વય કરીને કોઈ પણ વિષયને જ્યારે બાળક પાસે મૂકીએ તો એ બાળકોને ભણવાની મજા આવે. આપણો મેં તમને વાત કરી ને કે રૂપાંતરનો હેતુ એ પણ છે કે ભાઈ એનામાં, એના વ્યક્તિત્વમાં, ચારિત્ર્યમાં બદલાવ આવે, એના ભવિષ્યના નિર્માણ માટે પોતે સક્રિય બને, જાગૃત બને, એ તો બધું છે જ, પણ એની શૈક્ષણિક કારકિર્દી પણ સારી બનવી જોઈએ. બરાબર. રૂપાંતરના વર્ગમાં આવેલા બાળકનું શૈક્ષણિક કાર્ય પણ ઉત્તમ થાય. બરાબર. એના પરિણામમાં પણ એ રિફ્લેક્ટ થાય, તો શાળાઓને પણ એમ થાય કે ભાઈ ના આ કાર્યક્રમથી બાળકો અભ્યાસમાં પણ વધારે સારા બન્યા છે, નિયમિત બન્યા છે. મા બાપને પણ એમ થાય, નહીતર પછી શું થાય, મા બાપોના મનમાં એમ થાય કે ભાઈ ના હો, આપણે એવી બધી એક્ટિવિટી નથી કરવી, ભણવામાં ધ્યાન આપો. પણ એ ભણવા માટે મગજને તૈયાર કરવા આ બધી એક્ટિવિટી બહુ જરૂરી છે. હવે મગજ જ્યાં સુધી તૈયાર ન થાય, એ પાત્ર ઊંધું હોય, ગમે એટલો વરસાદ પડે એમાં પાણી ઝીલાવાનું નથી. પણ તમે એ પાત્રને એક્ટિવેટ કરો, મગજ નામના પાત્રને આપણે એવું સક્રિય બનાવીએ કે જેથી કરીને એને ભણવાની મજા આવે. તો આવી ભણવાની મજા કેવી રીતે આપવી, એવી કેટલીક એક્ટિવિટી આપણે કરીએ. બરાબર. તો ચાલો એક એક્ટિવિટી એવી કરીએ, હું બોલું એ પ્રમાણે તમારે કરવાનું. બરાબર. સ્ટેન્ડ અપ. હું બીજું ન બોલું ત્યાં સુધી એ સ્થિતિમાં રહેવાનું. બરાબર. સિટ ડાઉન. ઘડીક નોટબુક ને એ બધું મૂકી દો એક બાજુ નીચે.
Again, stand up. Walk. Stop. Go back. Run. Sit down. Eat. તમે કહેશો ખાવાનું છે નહીં હું. Drink. Sleep. Laugh. Laugh, laugh. બીજું ન બોલું ત્યાં સુધી laugh. Clap. Cry. 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 Write. Stand up. Climb. Sit down. Cook. બનાવો, કોક રોટલા બનાવો, કોક લાડુ બનાવો. Sing. Sing, sing. રોજ નિશાળે જઈએ, અમે રોજ નિશાળે જઈએ, ગાતા રમતા અક્ષર સાથે ઓળખાણ કરી લઈએ. નિશાળે જઈએ. ટચ. ટચ. અરે ભાઈ બીજાને ટચ કરો ને, એમાં હું. સ્પીક. ડ્રો. લિસન. સ્માઇલ. રીડ. fly. Push. Pull, pull. Throw. Catch. Hug. ઊભા થવાય ને હગ કરાય, બેઠા બેઠા કેમ હગ થાય? ચાલો ચાલો હગ કરો. હગ. શાઉટ. શાઉટ શાઉટ. ડાન્સ. કરો કરો બધા ડાન્સ. ડાન્સ ડાન્સ. ગરબા કરો, હાલો બધાને ગરબા તો આવડે જ ને. ડ્રાઈવ. Okay. Sit down. તો શું થયું આમાં? મજા આવી. પહેલા તો મજા આવી. બીજું નવી શેની એક્ટિવિટી? એમની પણ આમ શું શીખ્યા, શું આપણે? એક્સરસાઇઝ થી. ઓકે, પછી માઇન્ડ એક્ટિવ થયું. શીખ્યા શું? બરાબર, કોન્સન્ટ્રેશન વધ્યું, લિસનિંગ સ્કિલ ડેવલપ થઈ. શીખ્યા શું પણ? વેરી ગુડ, વેરી ગુડ.
ક્રિયાપદોની એક્ટિવિટી હતી. બાળકોને તમારે વર્બ શીખવવાના હોય તો આવું કરાય કે નહીં? બરાબર. તમે જુઓ કે માત્ર 5 જ મિનિટની એક્ટિવિટીમાં કેટલા બધા વર્બ આવ્યા. બરાબર, 50 જેટલા વર્બ, 50 ની આસપાસ. બરાબર, આટલા બધા વર્બ તમે 5 થી 7 મિનિટમાં બાળકોને કરાવી શકો. બીજું, તમે આ પ્રવૃત્તિની મજા જુઓ કે આમાં મેં એક ને નહોતું કીધું કે ભાઈ હાલો તમે અહીંયા આવો, ચિઠ્ઠી ખોલો અને એમાં જે લખ્યું હોય એ કરો. શું કામ? કદાચ બની શકે કે બાળકને એ વર્બ ન આવડતો હોય, પણ જ્યારે સમૂહમાં એ કરે તો એ બધાને જોઈને પણ એ શીખી જાય. એટલે એને મને નથી આવડતું એવો ભાવ ન થાય. બરાબર. હવે ચાલો આપણે રિવર્સ એક્ટિવિટી કરીએ. તમે કયો એમ હું કરું. બરાબર, તમે લોકો એક એક વર્બ બોલો આ સિવાયના, અને એ હું કરું. એટલે આવી પણ તક લેવાની. એટલે છોકરાઓને એમ ન લાગવું જોવે કે અમને જ એકલી ચેલેન્જ છે. શિક્ષકે પણ આવી ચેલેન્જ લેવી જોઈએ. ચાલો બોલો વર્બ. કેવું? વોચ. બોરોઈંગ. પુટ. બરાબર. તો તમે જુઓ કે ઇટ્સ અ ચેલેન્જ ટુ સ્ટુડન્ટ ઓલ્સો. એને વિચારવું પડે ને નવા નવા વર્બ શોધવા. હું બહુ નાટક કર્યા. તો અને અત્યારે કરાવું છું. અમારા સીએ ના સ્ટુડન્ટ બહુ નાટકમાં એવા પાવરધા થઈ જાય, તો હું એને કહું કે તમારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ચાલે કે ન ચાલે, તમે એક્ટિંગમાં બધા ચાલશો એમ. પણ આ થિયેટર એ બહુ અગત્યનું છે શિક્ષણ માટે. રોલ પ્લે કરવા, નાટકો કરાવવા, એટલે આ ઇતર પ્રવૃત્તિઓ નથી, આ શિક્ષણની જ પ્રક્રિયા છે. બરાબર. અને આમાં તમે જુઓ કે હું ટીચરને કેવું આપું, અઘરામાં અઘરું વર્બ પસંદ કરે, શિક્ષકને ન આવડે એવું, એટલે એને ચેલેન્જ મળે. વિદ્યાર્થીઓ 50 જણા હોય તો 25 વર્બ તો આપે ને. એટલે તમે જે કરાવ્યું એ વર્બ એ શીખ્યા, અને એ લોકો બીજા શોધવા માટે જે મહેનત કરશે એટલે બીજા નવા વર્બ એ લોકો શીખશે. હવે આવું તમે કોઈ પણ ભાષામાં કરી શકો. તમે ગુજરાતીમાં કરી શકો, હિન્દીમાં કરી શકો, સંસ્કૃતમાં કરી શકો. બરાબર. આ જ વસ્તુને હવે સંસ્કૃતમાં કરાવવી હોય, છે કોઈ આમાં સંસ્કૃતના શિક્ષક? તો તમે સંસ્કૃતમાં પણ કરાવો અને બાળક રમતા રમતા એ ભાષાને શીખી લે. અને માત્ર વર્બમાં નહીં, તમે એડવર્બ કરાવી શકો, એડજેક્ટિવ કરાવી શકો, ગ્રામરનો કોઈ પણ ટોપિક તમે આવી જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા કરાવી શકો. ક્યાંક ચિઠ્ઠીની રમત કરાવાય, ક્યાંક અંતાક્ષરી. આ બહુ સરસ છે. ચાલો એક રાઉન્ડ આપણે અંતાક્ષરીનો લઈએ. અંતાક્ષરી એટલે એનો જે છેલ્લો અક્ષર આવે એના ઉપરથી આપણે આમ આગળ ચાલીએ. બરાબર.
શબ્દાંશ, હા, શબ્દાંત. ને આપણે અત્યારે ઇંગ્લિશ કરીએ, હાલો ને. ઓરેન્જ. એલિફન્ટ. હે? ટોસ. શું બોલ્યા તમે? રેઇન. હા, તો રેઇન. ન એન આવ્યો ને, આરે આઈ એન. નોઝ. ઓકે, હું રોઝ સમજી હો એટલે. લાફ. ગર્લ પછી લાફ. વેરી ગુડ. એટલે આમ તો એ બોલનારે સમજવું જોવે કે મારે એસ આવ્યો કે ઈ આવ્યો. ઈ આવી ગયું, એગ આવી ગયું. જો આમાં સાંભળવું પડે હો બધાનું. એલિફન્ટ આવી ગયું. યસ, ઈગો. હે? એ બધાને સંભળાય એમ બોલો, બધાને સાંભળવાનું છે. ઓબ્જેક્ટિવ. ને ઈ ટોસ બોલ્યા. હે? ઓકે. આર આવ્યો ને મારે. રિંગ. બરાબર, આપણે વધારી શકીએ પણ આ એક એક્ઝામ્પલ. તો કેટલા બધા શબ્દો અહીંયા 25 જણા બેઠા તો 25 શબ્દો આપણે આવો એક રાઉન્ડ કરીએ. ક્લાસમાં 50 બાળકો હોય તો 50 શબ્દો મળે. અને આમાં એવું કરાય કે બોલતા જાય એમ આપણે બોર્ડ ઉપર લખતા જઈએ એક એક શબ્દ. બરાબર, ચાલો એક બીજી એમાં ચેલેન્જ ઉમેરીએ કે 4 જ અક્ષરના શબ્દો બોલવાના છે કે જેમાં 4 જ આલ્ફાબેટ આવતા હોય. હવે અંતાક્ષરી નહીં, પણ માત્ર 4 આલ્ફાબેટ વાળા શબ્દો. દાખલા તરીકે ગુડ. કાઇટ. નાઇસ. ક્લેપ. પિંક. રોઝ. તો બરાબર, તમે આવી ચેલેન્જ આપી શકો. ચાલો હવે એવી ચેલેન્જ, એક જ આલ્ફાબેટ આર ઉપરથી શરૂ થતા હોય એવા જ બોલવાના. બરાબર, રોડ. રોઝ. રેબિટ. રશ. રેઇન. રાઈડ. રાઈસ. રીડ. રો. રીચ. રૂપાંતર. રિસાયકલ. રીએંગેજ. રિવર્સ. બરાબર, તો જો અંગ્રેજી શિક્ષક હોય ને એને શરૂઆતમાં આવી એક એક્ટિવિટી કરાવે કે ચાલો આજે એ આલ્ફાબેટ ઉપરથી તમે આગલે દિવસે કહી પણ શકો કે કાલે આપણે આલ્ફાબેટ એ નો વારો,
આવતીકાલે બી નો વારો, તો વિદ્યાર્થી ઘરેથી તૈયારી કરીને પણ આવશે. આવું હોમવર્ક એને કરવું ગમશે. બરાબર કે ભાઈ હાલો કાલે તો બી માંથી બોલવાના જ ને, આપણે થોડાક શબ્દો વિચારીને જઈએ, રાઈટ. અને એમાં પાછા કોમન તો થવા ન જોવે, એક બોલે એ બીજું તો બોલાય નહીં, એટલે એ 10-12 વિચારીને આવશે કે આમાંથી એક તો આપણને મળશે ને એમ. એવી પણ ચેલેન્જ તમે આપી શકો કે ચાલો રેલવે સ્ટેશન રિલેટેડ શબ્દો જ બોલવાના. ચાલો બોલો. ટ્રેક, ઇંગ્લિશમાં પ્લેટફોર્મ, ટ્રેન, ટ્રેક, ટ્રેક તો બોલ્યા. ટિકિટ, કુલી, ટી સ્ટોર, સિગ્નલ, સીટ નંબર, રિઝર્વેશન, વેરી ગુડ. પ્લેટફોર્મ આવી ગયું. અપ ડાઉન, નંબર એ આવી ગયું. વંદે ભારત, કમ્પાર્ટમેન્ટ, કોચ, પેસેન્જર, ટીસી, ટિકિટ ચેકર, બોગી, લગેજ, રેસ્ટ રૂમ, વેઇટિંગ રૂમ. તો હવે તમે જુઓ કે આટલા શબ્દો બાળકને મળે. હવે એને રેલવે સ્ટેશન ઉપર કોઈ એસે લખવાનો હોય તો કેટલું ઈઝી બની જાય. આ બધા શબ્દોને આધારે એ એક એસે લખી નાખે કે નહીં. તો આ આખી એ પ્રક્રિયામાં બાળકની જિજ્ઞાસા પણ વધી, એને ચેલેન્જ મળી. તમે છે ને બાળકોને ચેલેન્જ આપો ને તો એને કામ કરવાની મજા આવે. બરાબર, કોઈ પણ વ્યક્તિને પડકારો ઝીલવા ગમે અને એ કામ કરવા માટે એ ક્યુરિયસ હોય. તો આવી ક્યુરિયોસિટી દ્વારા એક એક તો રમત થાય છે, રમત રમવાની બધાને મજા આવે છે, એટલે એ પોતે સહભાગી પણ થશે. એટલે આ રીતે તમે એને કોઈ પણ ભાષામાં શબ્દ ભંડોળ એનું વધે એવો પ્રયત્ન આપણે કરી શકીએ. વર્ડ આપણે આપીએ એ વર્ડના જે લેટર છે એ જ લેટરથી બીજા વર્ડ બનાવવાના. ફોર એક્ઝામ્પલ હિપોપોટેમસ છે, એમાંથી બીજા વર્ડ બનાવવાના. પોટ છે, ટોપ છે. વાહ, વેરી ગુડ. બરાબર છે. એક જ વર્ડમાંથી કેટલાય વર્ડ્સ બને. ખૂબ સરસ. સ્ટુડન્ટ છે એનું નામ લખવાનું, છેલ્લે જે આલ્ફાબેટ આવે ને ત્યાંથી નવો સ્પેલિંગ, એમાં પાછું આવે એમાં 1 મિનિટની અંદર કયો સ્ટુડન્ટ વધારે સ્પેલિંગ લખી શકે. પ્લસ રિપીટ ન થવું જોઈએ, સ્પેલિંગ કરેક્શન હોવું જોઈએ. વેરી ગુડ. એટલે ઘણું બધું આમાં તમે એડ કરી શકો. બરાબર, પણ ટૂંકમાં આવી રીતે કરીએ તો છોકરાઓને મજા આવે કે નહીં? તમને મજા આવી કે નહીં? બરાબર. ચાલો એક હવે આપણે ગણિતનું કામ કરીએ. પાછું આપણે બોર્ડ કરશું. હું આ જે લખું છું એ લખજો. લખાઈ ગયું? હવે આ સંખ્યાઓની વચ્ચે આગળ પાછળ ગણિતની નિશાનીઓ મૂકીને બધાનો જવાબ 6 આવે એ રીતે તમારે સમીકરણ બનાવવાના છે. જવાબ આપી દીધો છે, પ્રશ્ન તમારે બનાવવાનો છે. પણ ગણિતની નિશાનીઓનો ઉપયોગ, કોઈ સંખ્યા ઉમેરવાની નથી, આમાંથી એકેય સંખ્યા ભૂંસવાની નથી. બરાબર, એક્ઝામ્પલ આપવાની જરૂર છે. દાખલા તરીકે 2 + 2 + 2 = 6. બરાબર, તો આ રીતે ગણિતની સંજ્ઞાઓનો ઉપયોગ કરી દરેકનો જવાબ 6 લાવો. ચાલો કરો. બરાબરની નિશાની હોય ને આમ કરી નાખે. 999 is not equal to 6. પણ આપણે એવું નથી કરવાનું. બરાબર, આપણે 6 જવાબ લાવવાનો છે. તો સોલ્વ કરીએ હવે. બરાબર, ચાલો એકનું કોઈને થયું છે? એક પ્લસ પેલા પ્લસની નિશાની એટલે 2 થયા અને 2 ગુણ્યા
હાલો એકને હમણાં ભાગ રહેવા દઈએ. 3 નું યસ 3 into 3 minus 3 equal to 6. ચાલો 4 નું કોણે કર્યું છે? એનીબડી? વેરી ગુડ. 4 નું સ્ક્વેર રૂટ બરાબર, ત્રણેયનું વર્ગમૂળ એટલે 2 થઈ ગયું. 2 + 2 + 2 એટલે 6. ચાલો 5 નું યસ સર બરાબર છે. 5 ડિવાઇડેડ બાય 5 + 5 equal to 6. 6 + 6 12 -6. 6 + 6 - 6 અથવા 6 × 6 ભાગ્યા 6 આમ પણ થાય ને. ચાલો 7 નું હા તમે બોલો. 7 ભાગ્યા 7 ઓછા 7. 7 -7 તો ઓછા 6 થશે. અહીંયા પ્લસ અહીંયા માઇનસ. આને કૌંસમાં મૂકું. માઈનસ પછી બ્રેકેટ સ્ટાર્ટ થશે. અહીંયા ઓકે બરાબર છે. 7 ભાગ્યા 7 એટલે 1. 7 ઓછા 1 બરાબર 6. બરાબર. ચાલો 8 નું યસ આ તમને આવડ્યું હશે રહેવા દો. હા તમે બોલો. 8 × 8 -8 × 8 16 અને -8 8 × 8 તો 64 થાય. યસ ક્યુબ 8 નું ઘનમૂળ વત્તા 8 નું ઘનમૂળ વત્તા 8 નું ઘનમૂળ એટલે 2 થઈ ગઈ એની વેલ્યુ. એટલે 2 + 2 + 2. ચાલો 9 નું 4 નું આવડે અને 9 નું આવડે. 9 નું વર્ગમૂળ અને ફોર્મ્યુલા 3 ની બરાબર એટલે 3 × 3 - 3 થઈ ગયું. ચાલો હવે એક બાકી રહ્યું. આમાં કોઈ મેથ્સ ના ટીચર છે? એકનું નો ફાવ્યું બરાબર. વન + 1 નું ફેક્ટોરિયલ. 3 ના અવયવ બરાબર. 3 × 2 × 1 6 થઈ ગયા. 1 + 1 + 1 નું ફેક્ટોરિયલ બરાબર. તો પ્યોર ગણિતની જ આ વાત હતી. શું આમાં થયું? પેલા તો મજા આવી કે નહીં? હે આપણે ભણવાની મજા લેવા બેઠા છીએ તો પહેલો પ્રશ્ન એ કે મજા આવી કે નહીં? શું મજા આવી એ કયો હવે. ચેલેન્જિંગ હતું એટલે મગજને કામ કરવું ગમ્યું. તમે સીધે સીધું 2 + 2 + 2 આપી દો તો એમાં શું ચેલેન્જ? એ તો હવે ખબર છે કે 6 થાય બરાબર. પણ આ કંઈક ચેલેન્જિંગ આવ્યું એટલે મગજને કસવાની મજા આવી બરાબર. તમે જુઓ કે આપણે પેલું ક્રોસવર્ડ રમીએ શું કામ મજા આવે છે? મગજ કસાય છે. મગજને કસવાની જેટલા અનુભવો આપીએ ને એટલું મજા આવવાના ચાન્સ વધી જાય. બીજું તો શું થાય કે આત્મવિશ્વાસ વધે. ઓ મને આ સમીકરણ મારાથી સોલ્વ થઈ ગયું. જેટલા તમે એક એક કરતા ગયા હશો એમ તમારો આત્મવિશ્વાસ વધતો ગયો હશે કે અરે વાહ આ તો થઈ ગયું, અરે વાહ આ તો થઈ ગયું બરાબર. અને એકવાર જો આત્મવિશ્વાસ વધી જાય તો બાળકને વિષય શીખવાની મજા આવે કે મને ગણિત આવડે છે. બીજું
એક નવી પદ્ધતિ, ગણિત શીખવાની એક નવી પદ્ધતિ. મોટે ભાગે આપણી પદ્ધતિ શું હોય છે? આપણે પ્રશ્નો આપીએ છીએ અને વિદ્યાર્થીઓ પાસેથી જવાબ મેળવીએ છીએ. આમાં જવાબ ઓલરેડી આપી દીધા છે, એને આપણે પ્રશ્નો બનાવવાનું કીધું. અને અત્યારે છે ને આવા જ પેપર હોય છે હો. તમે એવી કોઈ હાઈ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સીએ ની એક્ઝામ હોય, બરાબર, કે IIM ની મેનેજમેન્ટની કોઈ એક્ઝામ હોય, તો મોટા મોટા કેસ સ્ટડી આપી દેવામાં આવે કે તમે વાંચો અને આને આધારે હવે પ્રશ્નો બનાવો. એટલે જવાબો આપવા એ કાંઈ બહુ અઘરી વાત નથી. પ્રશ્નો ઊભા કરવાને એ અગત્યનું છે. અને પ્રશ્નો ત્યારે જ ઊભા કરી શકીએ કે જ્યારે જવાબ સમજાઈ ગયા હોય. બરાબર, જવાબ જ્યાં સુધી ક્લિયર ન હોય, એટલે કોન્સેપ્ટ એમ કે જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર ન હોય ત્યાં સુધી આપણે પ્રશ્નો ન બનાવી શકીએ. એટલે આર્ટ ઓફ ક્વેશ્ચનિંગ એ પણ આમાં શીખવા મળે. બીજું, આમાં વાત તો મૂળ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની જ હતી ને, વધીને વર્ગમૂળ ને ઘનમૂળ આવ્યા અને અવયવ આવ્યા. આ આટલો સિલેબસ મેથ્સના શિક્ષક મને કહે કે કેટલા ધોરણ સુધી ભણાવીએ છીએ આપણે? અવયવ નહીં તો બધું 6ઠા 7મા સુધીમાં આવી જાય. હા, 10 સુધી, પણ આ તો બેઝિક છે બધું, બરાબર. સર્ગ આ બધી કેટલા ધોરણ સુધી આપણે ભણાવી દઈએ? સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગમૂળ ઘનમૂળ અને અવયવ, આ 7 નિશાનીઓ થઈ આમાં, બરાબર. આ 7 નિશાનીનો પરિચય 7મા ધોરણ સુધી લગભગ બધું આવી જાય, બરાબર. પણ હવે સીધા આપણે એને સરવાળા કરવાનું કહીએ, બાદબાકી કરવાનું કહીએ તો મજા આવે? આમાં એ જુદી જુદી રીતે પ્રયત્ન કરશે. એટલે આમ તમે જુઓ ને તો એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આમાં ડેવલપ થાય છે કે ભાઈ આ પ્રોબ્લેમને મારે સોલ્વ કરવો હોય તો એ અનેક રીતે કરવાનો પ્રયત્ન કરશે. એ સરવાળાની નિશાની મૂકશે, બાદબાકીની મૂકશે, ભાગાકારની મૂકશે, બરાબર. જુદી જુદી રીતે ટ્રાય કરશે. 8મા ધોરણમાં એક ચેપ્ટર આવે છે આવી રીતે છે કે જેની અંદર ખાલી છે ને સરવાળા છે કે ગુણાકાર છે લીધ છે, પણ એની અંદર સ્ટાર કરેલા છે. ભાઈ જવાબ તમને આપી દીધો છે, પણ એ જવાબની અંદર વચ્ચે બ્લેન્ક છે, બરાબર. એની અંદર તમે મૂકો કે કયો આવશે સંખ્યા. એટલે હવેના પાઠ્યપુસ્તકો આવા પ્રવૃત્તિ લક્ષી બનાવવા માંડ્યા છે. પણ બાકી અત્યાર સુધી આપણે વર્ગમાં 10 સરવાળા કરી નાખો ને 10 બાદબાકી કરી નાખો ને મોટે ભાગે આપણે એવી રીતે કહેતા. પણ આવી રીતે, એટલે ગણિત છે ને એ કોયડા દ્વારા શીખવાની પદ્ધતિ છે. અને એમાંય આપણે જ્યારે એને રોજિંદા જીવનના કોયડાઓ આપીએ કે ભાઈ તમારી પાસે 100 રૂપિયા મમ્મીએ આપ્યા, બરાબર. બટેટાનો ભાવ 50 રૂપિયા કિલો છે, ટમેટા 30 રૂપિયા કિલો છે, મરચા 20 રૂપિયા કિલો છે. તો હવે આ 100 રૂપિયામાંથી આ ત્રણેય વસ્તુ તમે કેટલી કેટલી લાવશો? થાય ને આવું, બરાબર. તો એ બધું કરશે આમાં, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, કે 100 રૂપિયામાંથી હવે મારે કેટલા બટેટા લેવા, કેટલા મરચા લેવા, કેટલા ટમેટા લેવા. તો ટૂંકમાં આવા કોયડાઓ, ગણિત છે ને એ પઝલ બનાવી દઈએ ને, એટલે કોઈ પણ પ્રોબ્લેમને પઝલ બનાવો તો છોકરાઓને મજા આવે. ચાલો એક આપણે આનો પાર્ટ બીજો જમ્યા પછી લેશું, પણ એ પહેલા તમને એક એક્ટિવિટીનું બેકગ્રાઉન્ડ બાંધી દઉં છું, પછી તમને સમય મળશે, બરાબર. એટલે આ એક પ્રવૃત્તિ પછી જમીને આવીને કરશું. પણ બધા પોતાની નોટબુકમાં એક ગમે તે કોઈ શબ્દ, પણ જો શબ્દો છે ને તમે બાળકોની કક્ષાના વિચારજો, બહુ ફિલોસોફિકલ શબ્દો નહીં, બરાબર. એક શબ્દ વિચારીને તમારી નોટમાં લખો. 7મા 8મા 9મા ધોરણના બાળકોના મનમાં કેવા શબ્દો આવતા હોય, બરાબર. તો એવો એક શબ્દ તમે વિચારી અને તમારી નોટમાં લખો. લખાઈ ગયા?
ચાલો હવે એક એક જણ કયો. નવું બોર્ડ ક્યાંથી થશે? ચાલો બોલો. જયેશ. રમત. અભ્યાસ. મમ્મી. મોજ મજા. જરૂરિયાત. પરીક્ષા. પાણી. આનંદ. પિકનિક. વાતો. ટેકનોલોજી. મિત્ર. આ તમારી નોટબુકમાં લખજો હો, અથવા બોલી જાવ પેલા પછી લખી લેજો. ચાલો બીજા. હોમવર્ક. કે છોકરાઓ હોય એટલે પરીક્ષા ને હોમવર્ક ને એવું જ આવે હે? હાલો આપણે રાખી. હવે તમે શિક્ષકોને હોમવર્ક ની બહુ હોય. હાલો હોમવર્ક. નાસ્તો. વાતો આવી ગયું. રિસેસ. રજા. આ બધા એક સરખા જ આવી ગયા, મારે કહેવાની જરૂર નહોતી, પણ મેં એટલા માટે કીધું કે પછી છે ને લોકો બહુ ઊંચા ઊંચા શબ્દો, ભારેખમ શબ્દો આપી દે છે. એટલે મેં એમ કીધું કે ભાઈ કક્ષાને અનુરૂપ શબ્દો, પણ તમે કક્ષાને અનુરૂપ એટલે પછી ભણવાને અનુરૂપ જ બધા શબ્દો મોટા ભાગના બોલ્યા. ચાલો બીજા. અનુભવ. પછી ઝઘડો. એક જણ એક જ શબ્દ આપે હો. હે? ધ્યાન. મિત્રતા. બુક. હવે કોઈને બાકી રહ્યું આપવાનો શબ્દ? બાકી રહ્યો પ્રવૃત્તિ. ચાલો કેટલા થયા શબ્દો? બાવીસ શબ્દો થયા. હવે આ 22 શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક વાર્તા બનાવવાની છે. એ વાર્તામાં આ 22 શબ્દો આવી જવા જોઈએ. અત્યારે આ શબ્દો લખી લો, બરાબર? પછી પ્લોટ વિચારજો. વાર્તા કોને કહેવાય? બરાબર? તો સામાન્ય રીતે વાર્તામાં શું હોય? કોઈ પણ વાર્તા હોય તો એક તો એનું શીર્ષક હોય, વાર્તામાં પાત્રો હોય, પરિસ્થિતિનું એક બયાન હોય, બરાબર? કોઈ ઘટના, પ્રસંગ, પરિસ્થિતિ એનું વર્ણન હોય, કોઈ સમસ્યા હોય. स्टोरी तो ज बने ने, कहानी में ट्विस्ट कब आए? अगर कोई प्रॉब्लम आए तो कहानी बने, वरना कोई कहानी नहीं बनती, बराबर? तो एवी कोई समस्या लावो, પછી સમસ્યા હોય તો એના ઉકેલનો પ્રયાસ પણ હોય. ભાઈ પાસ કરજો, બરાબર? ઉકેલ પ્રયાસ, પછી પ્રયાસ કરીએ તો નિષ્ફળતા પણ મળે, સફળતા પણ મળે, કોઈ પ્રોબ્લેમ જટિલ પણ હોય, બરાબર? કોઈ અનપેક્ષિત ઘટના પણ આવે, કોઈ ચમત્કૃતિ. વાર્તામાં કંઈક ચમત્કૃતિ આવવી જોવે તો એ વાર્તા કહેવાય. અને છેલ્લે પરિણામ, એનો એન્ડ, વાર્તાનો એન્ડ, બરાબર? એટલે તમે છે ને કોઈ મૂવીને આમ મગજમાં વિચારી લો કે આપણે એક મૂવી જોઈએ તો એ એક કહાની જ છે ને. સ્ક્રિપ્ટ રાઇટર એક કહાની લખે છે, ત્યારે દિગ્દર્શક એનું મૂવી બનાવે છે. એ પ્રમાણે એક્ટર્સ એટલે પાત્રો નક્કી કરે છે અને દરેકને રોલ આપે છે.
તો એક આ પ્રકારની વાર્તા પણ શબ્દો આને ધ્યાનમાં રાખવાના છે. પછી આગળ પાછળ તો તમારે ઉમેરવું જ પડે, પણ આ બધા શબ્દો આવી જવા જોઈએ અને એવી રીતે તમારે એક વાર્તા બનાવવાની છે. आप हिंदी में भी बना सकते हो, बराबर है? तो વિચારજો, જમી લઈએ અને પછી તમને થોડોક લખવાનો સમય આપશું અને પછી તમારી વાર્તાની આપણે રજૂઆત 2-4 જણની લેશું. જે ગમે ને એ હું રજૂ કરું. વાર્તા છે મારી શાળા. ચાલો બની આપણે એક વાર્તા સાંભળીએ જેમાં અભ્યાસને એવી રીતે સરળ બનાવીએ, જેમાં રમત હોય, જેમાં મોજ મજા હોય, આપણી જરૂરિયાત પણ પૂરી થઈ જતી હોય, જેમાં આપણા જીવનની પરીક્ષાઓ પણ હોય, જેમાં આપણને આનંદ આવતો હોય, રમતા રમતા થાકી જવાય ને તો રિસેસ પડે અને ત્યારે આપણે પાણી પી લઈએ, આપણા મિત્રો સાથે વાતો કરીએ, મિત્રો સાથે નાસ્તો કરીએ અને તેની સાથે પિકનિકની વાતો કરીએ અને પિકનિક ઉપર જઈએ અને ત્યાં જઈને કેટલી એવી શહેરોની અંદર જોવાલાયક સ્થળો હોય જ્યાં આપણે ટેકનિકલ જ્ઞાન મળે અને તેમાંથી કેટલાક અનુભવો પણ મળે. તો આપણે આવી જે અનુભવોની વાતો છે ને એ આપણે બુકમાં લખી લેવાય અને ધ્યાનથી તેને બધી જ પ્રવૃત્તિઓ જે અનુભવો થયા તે બધી જ પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ. આ બધા જ અભ્યાસના અનુભવો અને વાતો રજા પડે ને પછી ઘરે જઈ અને આપણા ભાઈ બહેનને અને આપણી મમ્મીને કહેવી જોઈએ. તો બાળ મિત્રો આપણે કેવી મજા આવી જાય, આ વાર્તા સાંભળવાની કેવી મજા આવી અને આપણું હોમવર્ક પછી કરીએ તો વાત કર્યા પછી આપણા ઘરે હોમવર્ક કરવાની પણ મજા આવે. તો આ મારી વાર્તા હતી મારી શાળાના વિદ્યાર્થી. ઓકે, ચલો જયેશભાઈ નો પ્રયત્ન સરસ, પણ આમાં વાર્તા તત્વ ક્યાંય લાગ્યું? જો આપણા માટે ચેકલિસ્ટ છે, તમને જે પેલી વર્ગખંડ પ્રક્રિયાની પત્રિકા આપી તો એક તો પાત્રો, તો આમાં પાત્રો કયા હતા? આમ જોઈએ તો એક પણ પાત્રની વાત ન આવી. પછી પરિસ્થિતિ, તો પરિસ્થિતિ એક હતી કે ભાઈ શાળાની પરિસ્થિતિનું એમાં વર્ણન હતું. સમસ્યા કોઈ આવી? સમસ્યા કોઈ નથી. સમસ્યા નહોતી એટલે સમસ્યાનો ઉકેલ નહોતો, જટિલતા નહોતી, સફળતા કે નિષ્ફળતા નહોતી. વાર્તાનો કોઈ અંત હતો? મેં હે ને વાર્તા ખાલી મુદ્દા ઉપર કરી, પૂરું મેં પત્રિકા વાંચી એટલે મેં વાર્તા. ના, એ બરાબર, તમે પણ આ વાર્તા કરતા એક સ્વ ઉક્તિ જેવું વધારે લાગ્યું, બરાબર? વાર્તા છે ને એક તો પેલા ભૂતકાળમાં હોય, એક હતી સ્કૂલ, એમાં એક હતા શિક્ષક, એની પાસે આટલા વિદ્યાર્થીઓ ભણતા હતા. આ રીતે તમે આ વાતને મૂકી હોત તો કદાચ એ વાર્તા ના સ્વરૂપમાં થાય, બરાબર? પણ એનીવે તમે જે કર્યું એ પ્રયત્ન ખોટો નથી, પણ વાર્તાના લક્ષણોમાં એ ફિટ થતી નથી, બરાબર? ચાલો તમે સર વાંચો. તમે નથી લખ્યું તો તમે લખી નાખ્યું ને તમે. હા, આવો. વાર્તાનું ટાઇટલ આપેલું છે મારી શાળા. પાત્રો તરીકે જે વિદ્યાર્થીને લીધેલા છે, જે વિદ્યાર્થીઓ અરસપરસ નહીં, તમે વાંચવા જ મંડો, વાર્તા જ વાંચો, કોઈ પૂર્વ ભૂમિકાની જરૂર નથી. સીધી વાર્તા એ અમે સમજી લેશું કે પાત્રો કયા, પરિસ્થિતિ કઈ, સમસ્યા કઈ, એ બધું અમે સમજી લેશું, બરાબર? શાળા એ બીજું મંદિર કહેવાય છે. આ મંદિરમાં પોતાની ભક્તિ અને આસ્થાથી રોજ બાળકો આવે છે. એમાં રમેશ અને રોહિત જ્યારે પોતાના વર્ગખંડમાં આવે છે તો સાથે રિસેસ દરમિયાન જુદી જુદી અવનવી રમતો રમાડે પણ છે અને બીજા બાળકોને શીખવાડે છે. આમ પોતાના અભ્યાસ દ્વારા પોતાના જીવનની જે કારકિર્દી છે એ કારકિર્દીને ઘડવાનો પ્રયાસ કરે છે. કહેવાય છે કે દિવસો બધા સરખા સમાન હોતા નથી, પણ રમેશ અને જે બંને રોહિત જ્યારે પોતાના ઘરેથી નીકળે છે તો પોતાના મમ્મીના આશીર્વાદ લઈને નીકળે છે કે આજના મારા દિવસમાં
હું ખૂબ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીશ. શાળાએ આવે છે તો બધા દિવસો સરખા નથી જતા. ઘણી વખત પરિસ્થિતિ એવી પણ સર્જાય છે કે એની સાથે અનુકૂળ વાતાવરણ હોતું નથી. તો એ સમયે એ સમસ્યામાંથી દૂર નીકળવા માટે ઘણી વખત આપણે જોઈએ મિત્રોમાં ઝઘડાઓ પણ થતા હોય છે. તો એ ઝઘડાના સમાધાન માટે આ બંને મિત્રો ઘણી વખત મધ્યસ્થની ભૂમિકા પણ ભજવે છે. જુદી જુદી પરીક્ષાઓ આપી અને પોતાના જ્ઞાનમાં વધારો પણ કરે છે. આપણે જોઈએ છીએ કે જીવનમાં સૌથી જો અગત્યનું કોઈ તત્વ હોય અને આપણા શરીરને ટકાવી નાખવાનું કોઈ તત્વ હોય તો તે છે પાણી. એટલા માટે પાણીનું મહત્વ પણ તે સમજે છે. પોતાના મિત્રોમાં આનંદથી રહે છે અને આપણા વર્ષ દરમિયાનમાં બાળકોનું જો સૌથી કોઈ પ્રિય સોપાન હોય તો તે છે પિકનિક, પ્રવાસ. એ પ્રવાસમાં જ્યારે બધા જ બાળકો જાય છે તો એક અનેરો આનંદ અનુભવે છે. શિક્ષક તરીકે આપણે પિકનિક કે પ્રવાસ નથી કહેતા, પરંતુ તેને શૈક્ષણિક પ્રવાસ કહીએ. એટલા માટે એ શૈક્ષણિક પ્રવાસમાં પણ બાળકોનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે તે એમાંથી કંઈક નવું શીખે. આજના આ ટેકનોલોજીના યુગમાં જ્ઞાન અને વિજ્ઞાનનો જમાનો છે, તો એ સમયે પણ એ તેના મહત્વને સમજે. રિસેસ દરમિયાન પોતાના મિત્રો સાથે નાસ્તો કરે, રજાનો આનંદ માણે અને અનુભવો શેર કરે. વર્ગખંડમાં જ્યારે બીજા મિત્રો સાથે તે જોડાય છે તો અભ્યાસની પણ વાતો કરતા હોય છે, સફળતાની પણ વાતો કરતા હોય છે અને નિષ્ફળતાની પણ વાતો કરતા હોય છે. એ બધાના સોલ્યુશન બધા જ સાથે મળી અને લાવવાનો પ્રયાસ કરતા હોય છે. છેલ્લે અંતે વાર્તાનો રસાસ્વાદ એટલો છે કે વિદ્યાર્થીઓ અને શાળા બંને એકબીજા સાથે જોડાયેલા છે. પ્રશ્નોના સમાધાન, સમસ્યાના સમાધાન બધા જ સાથે મળી અને લઈ શકે. આભાર. સરસ. પણ હજુ આમાં આપણે વાર્તા તત્વ નથી, પાત્રા લેખન લાગ્યું. રમેશ અને રોહિતનું પાત્રા લેખન તમે કર્યું કે ભાઈ આ બે વિદ્યાર્થીઓ આવા પ્રકારના છે કે જે શાળાની બધી પ્રવૃત્તિઓને મોજથી માણે છે, બીજા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય છે. આને કંઈક વાર્તાના સ્વરૂપમાં ઢાળો. બરાબર? ચાલો, આવું કોઈ આમ વાર્તા કોઈ એનાથી બની છે? આવો. કાલે છે ને મેં એક મૂવી જોયું, સદાબહાર. જયા બચ્ચન મુખ્ય રોલમાં છે. રાત્રે ઊંઘ નહોતી આવતી અહીંયા આવ્યા પછી મેં એમ થયું લાવો ને કંઈક જોઈએ. તો જોયું, એક રેડિયો ઉપર આખું મૂવી છે. જૂના જમાનાનો એક રેડિયો, પણ એ રેડિયોની સાથેની એની નિસ્બત, એની આત્મીયતા, અને એ રેડિયો બગડી જાય છે તો નવો નથી લેવો, પણ એ જ રેડિયોને રિપેર કરવો. પણ એ વાતને આખા જીવનના રૂપક તરીકે એટલું સરસ લીધું ને, આપણને એમ થાય કે રેડિયો એ કોઈ વાર્તાનું પેલું બની શકે પાત્ર. બરાબર? એટલે આ મૂવી છે ને જોવાથી સર્જનાત્મકતા, કલ્પનાશીલતા, આઈડિયા આવું બધું વધે ખરું હો, જો આપણને એ રીતે જોઈએ તો. હા બેન, બોલો. સવારનો સમય છે, શિયાળાની ઋતુ છે. સૂર્યના કિરણો બારીમાંથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. એમાંથી એક રીતુ નામની છોકરી છે જે પોતાની જલ્દી ઉઠે છે સવારના અને સરસ મજાને તૈયાર થઈ જાય છે. આજે એની સ્કૂલમાં એક કવિતાની સ્પર્ધા હતી. છોકરીને થોડોક ઉત્સાહ હતો અને સાથે સાથે ડર પણ હતો. એની મોજમાં ને મોજમાં એ એના મમ્મીને બધી વાતો કરે છે કે મેં કવિતા લખી છે, કવિતા મારે આજે સ્પર્ધા છે. પણ હારે હારે થોડીક ગભરાટ પણ હતી કે ક્યાંક મારો નંબર નહીં આવે તો. બરાબર, એ જ ગભરાટમાં એ સવારનો નાસ્તો પેક કરે છે. પાણી, એને ખબર જ નથી રહેતી કે મેં શું નાસ્તો લીધો છે, શું પાણીની બોટલ મારી મમ્મીએ બેગમાં મૂકી છે. પણ એને એક જ મનમાં હતું કે જે મારી સ્પર્ધા છે. ક્લાસની અંદર સ્કૂલે પહોંચે છે, ધીમે ધીમે એમ કરતી સ્કૂલે પહોંચે છે. ત્યાં પણ બધા પોતપોતાની રીતે પીરિયડ હાલે છે, ટેકનોલોજીના, કોઈ સમાજના, આવા બધા અલગ અલગ પીરિયડ આવે છે. જેની સ્પર્ધા હતી એ વિશેષ પછીના ગાળાની અંદરમાં જે સ્પર્ધા હતી થવાની. પણ રીતુના મનમાં તો એક જ વિચાર હતો કે આ બધા વિદ્યાર્થીઓ વાતો કરે છે, કોઈ શિયાળાની ઋતુ છે તો પિકનિકની વાતો કરે છે જવા માટેની, તો પણ એનું ધ્યાન ક્યાંય હતું જ નહીં. એની એક જ તલમના હતી કે મને મારો નંબર આવશે કે નહીં. ત્યારે કેટલાક બાળકો એને આવીને કહીશ કે તારો કઈ નંબર આવે નહીં. કેટલાક બાળકો એકદમ સ્પર્ધામાં ભાગ લેવા માટે બહુ પરફેક્ટ તૈયાર થઈને આવેલા હોય છે,
પણ રીતુને એવું કાંઈ નહોતું. એને એમ જ હતું કે મારે નંબર લેવો છે. પોતાની અંદરનો એક વિશ્વાસ માટે એવું હતું કે મારો નંબર આવશે. પછી ધીમે ધીમે બધા લેક્ચરો થાય છે, ટીચર આવે છે, હોમવર્ક જોવે છે, એનો પીરિયડ આવે છે, પણ છતાં એનું ધ્યાન કઈ રહેતું નથી. હવે સ્પર્ધાનો સમય થયો ત્યારે એને સ્ટેજ ઉપર જવાનું હતું. એને એમ થયું કે આ બધા આટલા બધા સરસ તૈયાર થઈને આવ્યા છે અને હું તો એક નોર્મલ એવી નાનકડી આવી કઈ તૈયાર થવામાં મારું ધ્યાન નતું દીધું અને મારે આ મારી કવિતા રજૂ જ ખાલી. પણ એની પોતાની જે બોલવાની અંદરની જે શક્તિ હતી, જેનો કઈ વિશ્વાસ કઈ માણસ, એ વિશ્વાસ જ એની એ કવિતાની સ્પર્ધાની અંદર ફર્સ્ટ રેન્ક આવે છે એ બાળકને. અને એ રેન્ક ઉપરથી આપણને એવું લાગે છે, મને આ મારી વાર્તા પરથી એટલું હું કહી શકું છું કે માણસ આત્મવિશ્વાસ હશે તો કોઈ પણ કામ કરી શકશે. જ્યાં લગીન તમને તમારા પર વિશ્વાસ ના હોય ત્યાં લગીન તમે તમારું કામ કરી શકો નહીં. સરસ. તમે થોડુંક જિજ્ઞાસા ઉમેરી, એક કુતૂહલ ઉમેર્યું કે ભાઈ આ ઋતુ હવે કઈ રીતે કવિતાની સ્પર્ધામાં ભાગ લેશે અને શું થશે, પણ આમાંના ઘણા શબ્દોનો ઉપયોગ હજી તમે ન કર્યો. અને હજી આમાં વાર્તા તત્વ જેવું, જો હું થોડુંક આ તમને ક્રિટિકલ પેલું કરું છું, બરાબર, એટલા માટે કે આમાં કલ્પનાશીલતા, થોડી સર્જનાત્મકતા એ પણ બહુ જરૂરી છે. એ વાર્તા એટલે આમ તમે સાંભળનારાને પૂછો કે આમાં વાર્તા જેવું લાગે છે? ત્રણ વાર્તાઓ રજૂ થઈ, પણ આમ વાર્તામાં તમે જુઓ કે આમ બાળકોને કેવો ઉત્કંઠા થાય, પછી શું થયું હશે, પછી શું થયું હશે, બરાબર? કઈ કોઈ સમસ્યા આમાં આવી નહીં, ક્યાંક વર્ણનો આવ્યા, ક્યાંક પરિસ્થિતિ આવી, ક્યાંક પાત્રો આવ્યા, બરાબર? પણ બરાબર છે કે હજી તમારી પાસે થોડો સમય વધારે હોય તો તમે વિચારીને કરી શકો, પણ તમે બાળકોને પૂરતો સમય આપજો આમાં, બરાબર? આ પ્રવૃત્તિ માટે આપણા મોડ્યુલમાં ટાઈમ લખ્યો જ હશે, પણ પૂરતો સમય આપજો અને બાળકોની કલ્પનાશીલતા જોજો. એની કલ્પનાશીલતા આપણી કરતા કદાચ વધારે હશે, બરાબર? અને ધીમે ધીમે તમે જુઓ કે જેનામાં આ લેખન કૌશલ્ય, ખાસ કરીને ક્રિએટિવ રાઇટિંગ, આ જેનામાં હશે ને તો એવા બાળકો તરત આમાં પકડાઈ જશે કે ભાઈ ના, આનામાં આ એક મૌલિક લખાણ કરવાની, કશુંક સર્જનાત્મક લખવાની ક્ષમતા છે. અને એવા બાળકોનો ભાષાઓ પ્રત્યેનો લગાવ પણ સારો હશે, એવા બાળકોનું લેખન કૌશલ્ય પણ સારું હશે. પણ માની લો કે આવું કાંઈ નહીં અને એને નાનકડા પેરેગ્રાફ લખ્યા કે પોતાની રીતે પણ વાર્તા લખી, જેમ તમે બધાએ પ્રયત્ન કર્યો, તો આ આખી પ્રવૃત્તિમાં શું શીખવા મળ્યું? એ ઓલા લોકોને કોઈને બોલાવો ને, ઓલા આશીષભાઈ ને આ જામનગર વાળું ગ્રુપ ક્યાં છે? બોલો. આ આખી જે એક્ટિવિટી કરી કે કેટલાક શબ્દોને આધારે આપણે વાર્તા લખવાની કોશિશ કરી, એ કોશિશ સફળ થાય ન સફળ થાય એ અગત્યનું નથી, પણ આ આખી એ પ્રક્રિયામાંથી, આખી એ પ્રવૃત્તિમાં શું આપણને શીખવા મળ્યું? ક્રિએટિવિટી, બરાબર છે કે આપણે એક કલ્પના કરતા થયા. એટલે બાળકને જ્યારે આ પ્રવૃત્તિ કરાવશું તો એક તો એની કલ્પનાશીલતા વિકસે કે એ પોતે કલ્પના કરશે કે હવે આને આધારે મારે શું વાર્તા બનાવવી, જંગલની વાર્તા બનાવવું, બે મિત્રોની વાર્તા બનાવવું, કોઈ શાળાની વાર્તા બનાવવું, વાર્તા શેની બનાવવું, એટલે એ વિચારશે, બરાબર? પછી એ વિચારોને વાચા આપશે, વ્યક્ત કરવાની કોશિશ કરશે, એટલે એનું અભિવ્યક્તિનું કૌશલ્ય વિકસશે, લેખનનું કૌશલ્ય વિકસશે. તમે જુઓ, તમે બધાએ સ્કૂલની જ વાર્તા લખી, પણ કદાચ કોઈ બાળક એવું હશે કે જંગલમાં સ્કૂલ ઊભી કરી દેશે, વાર્તા જંગલની લેશે કે બે મિત્રો હતા, રમેશ અને રોહિત, પછી એને ફરવાનો બહુ શોખ, બધી જુદી જુદી પિકનિક કરવી બહુ ગમે, એટલે એ બે જણા તો ઉપડ્યા
ને ચાલતા ચાલતા જંગલમાં પહોંચી ગયા. બરાબર, તો જંગલમાં તો ભાઈ ઘણા બધા વૃક્ષો ને કેટલા બધા પશુઓ ને પક્ષીઓ ને પ્રાણીઓ ને ક્યાંકથી સિંહ બોલે, ક્યાંકથી વાઘની ડણક સંભળાય, ક્યાંક હરણા દોડતા દોડતા જાય. અને આ બધું ધ્યાનથી જોવે રમેશ અને રોહિત. બેયની મિત્રતા એવી પાક્કી ને કે રમેશ અને રોહિતને તો જંગલમાં ફરવાની ભાઈ એવી મોજ મજા પડી ગઈ. એની મમ્મીએ એને થેપલાનો નાસ્તો, થેપલાનું ભાતું ભરીને આપ્યું હતું, થેપલા ને સુખડી ને. બરાબર, એટલે એને તો ખાવાનો બહુ આનંદ આવ્યો ભાઈ. ભૂખ લાગી એટલે થેપલા ને સુખડી ખાધા. પછી પાછું એને થયું કે હાલો ને આમ જંગલમાં આગળ જઈએ. બરાબર, તો જંગલમાં ચાલતા જાય, આગળ આવતા જાય. બરાબર, હવે આમ પાછા રમત કરવી બહુ ગમે, અભ્યાસમાં હાવ કાચા, બહુ અભ્યાસમાં કઈ મજા ન આવે, પરીક્ષામાં માંડ માંડ માર્ક આવે. બરાબર, અને પણ એને છે ને ટેકનોલોજી ગમે, એને પ્રવૃત્તિ કરવી ગમે, એને જુદી જુદી બુક વાંચવી બહુ ગમે. એટલે એકવાર એણે ઝૂલે વનની સાહસ કથાઓ વાંચી હતી. આ બુક વાંચીને તો એમાં આવી રખડું ટોળીની જ વાત હતી. તે રખડું ટોળી બની અને રમેશ ને રોહિત તો પાછા જંગલમાં ઉપડ્યા ભાઈ. હવે જંગલમાં ઉપડ્યા, બધું કર્યું, નાસ્તો કર્યો, મજા કરી, આનંદ કર્યો, પણ પછી તો ભૂલા પડી ગયા. હવે શું કરવું? હવે તો બેઠા બેઠા વિચારતા હતા કે હવે આપણે શું કરશું? જંગલમાં ભૂલા પડ્યા, અહીંયા ક્યાંય રસ્તો નથી દેખાતો, અંધારું થવા આવ્યું, રાત પડી ગઈ. બરાબર, ટૂંકમાં તમે આ વાર્તાને આવી રીતે બનાવી શકો. લગભગ બધા શબ્દો એમાં લીધા, એક બે શબ્દોને બાદ કરતા. હવે તમે જોજો, આનો એન્ડ વિચારજો કે હવે રમેશ અને રોહિત શું કરશે. બોલો, શું કરી શકે? અહીં સુધી તો થયું, પાત્રો આવી ગયા, રમેશ અને રોહિત. બરાબર, જંગલની પરિસ્થિતિ આવી. એ પરિસ્થિતિમાં સવારથી સાંજ સુધી જે મોજ મજા કરી, આનંદ કર્યો, એ આવી ગયું. રમેશ અને રોહિતનું પાત્રાલેખન એ આવી ગયું કે ભણવામાં કાંઈ બહુ હોશિયાર નહોતા, રખડું ટોળી વાળા, પણ એને વાંચવું બહુ ગમતું. એટલે ઝૂલેવનની કથાઓ વાંચેલી એટલે રખડું ટોળીની જેમ ફરવા નીકળ્યા. એટલે એક આખું વર્ણન આવી ગયું. હવે સમસ્યા આવી, જંગલમાં ભૂલા પડ્યા ને હવે અંધારું થઈ ગયું. તો હવે રમેશ અને રોહિત શું કરશે? બોલો. હા, પછી ઝઘડો થયો કે આ હું તને ક્યારનો કહેતો હતો કે હવે પાછા જઈએ, પણ તું માન્યો નહીં. વાહ, ઝઘડા શબ્દનો ઉપયોગ તમે આપી દીધો. હાલો, બીજા કોઈને કાંઈ નથી? બીજા કોઈને કાંઈ બીજો વિચાર આવ્યો? શું કરી શકે રમેશ અને રોહિત? સમસ્યા આવી, બે એમણે એક ઉકેલ બતાવ્યો કે પેલા તો બે ઝઘડ્યા, પછી બેયને એમ થયું કે હવે તું આ રસ્તે જા, હું આ રસ્તે જાઉં. અથવા તો ઝઘડો જ એ વાતમાં થયો. રમેશ કે નહીં, આ રસ્તે આપણને સાચો રસ્તો મળશે. રોહિત કે નહીં, આમ જાશું તો આપણને સાચો રસ્તો મળશે. એટલે બેય ઝઘડ્યા અને પછી બેય પોતપોતાના રસ્તે નીકળી ગયા. બરાબર, એમાં પાછી આ બીજી સમસ્યા આવી કે રમેશ શિકારીની જાળમાં ફસાઈ ગયો. તમારા મનમાં શું છે? બીજી કોઈ સમસ્યા રમેશ અને રોહિત? કદાચ એવું બને કે રમેશ ને રોહિત બી તો પાકા મિત્રો હતા, એટલે ઝઘડે તો નહીં. એ સાથે રસ્તા શોધવા માટે કોશિશ કરતા હતા. ઘડીક આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય, એવામાં રીચ મળ્યું આમ. તો હવે સમસ્યા એવી રીચ આવી એટલે એનાથી બચવાની. એટલે બેય પેલા એમ કીધું હવે આપણે શું કરશું? દોડશું તો એ આપણી પાછળ દોડશે. તો આપણે એનાથી બચવા માટે શું કરશું? તો એને ક્યાંક સ્ટોરીમાં વાંચ્યું હશે કે રીચ આવે તો આમ આપણે આમ મૃત થઈ ગયા હોય એવું કરી દે, શ્વાસને બંધ કરી દેવાય, સૂંઘીને વયું જાય એવું કરવું. તો એ બે મિત્ર એવું કરે, એક ઝાડની ઉપર ચડી જતો.
એ ઝાડ ઉપર ચડી ગયો એટલે રીંછમાં બચી ગયા, સોલ્યુશન આવી ગયું. સરસ. જો આ એક મુદ્દો મૂક્યો કે ભાઈ પેલી સમસ્યા એક તો જંગલમાં રસ્તો ભૂલી ગયા, બીજું તો કે ભાઈ સમસ્યાને ઉકેલવા જતા પાછો સામે રીંછ મળ્યો. પણ પેલી બુક વાંચતી હતી, વાંચેલી વાર્તાઓ વાંચેલી એટલે ક્યાંક યાદ રહી ગયું કે આવું કરીએ ને તો રીંછ વયું જાય, તો એવી રીતે સમાધાન મળ્યું. ટૂંકમાં તમે જુઓ કે દરેકના મનમાં આ વાર્તાનો પ્લોટ કંઈક જુદો જુદો બની શકે, પણ ટૂંકમાં આવા પ્રકારની વાર્તા લેખન એ આપણે કરી શકીએ કે ગમે એ શબ્દો આપ્યા હોય પણ એ શબ્દોને હવે વિચારવું એ પડે કે ભાઈ જંગલની વાર્તા બનાવવી, કોઈ શહેરની વાર્તા બનાવવી, કોઈ ગામડાની વાર્તા બનાવવી, બરાબર? કેવી વાર્તા? પરીઓની વાર્તા બનાવવી, રાજા મહારાજાની વાર્તા બનાવવી, લોકશાહીની વાર્તા બનાવવી, રાજાશાહીની વાર્તા બનાવવી, શું બનાવવી? પ્રાણીઓની બનાવવી, માણસોની બનાવવી. ટૂંકમાં આ રીતે આવી પ્રવૃત્તિ દ્વારા તમે કીધું એમ કલ્પનાશીલતાનો વિકાસ થાય, વિચાર ક્ષમતા વિકસે, લેખન કૌશલ્ય, અભિવ્યક્તિ, શબ્દ ભંડોળ, વ્યાકરણ શીખી જાય. કારણ કે ભૂતકાળમાં કેમ લખવું, વાક્ય રચના કેમ બનાવવી, કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણ, આ બધાનો ઉપયોગ આવે તો એ વ્યાકરણ પણ શીખી જાય લખતા લખતા. અને આવું કરવામાં એને વાર્તાઓ વાંચવાનું મન થાય કે ભાઈ હાલો વાર્તા લખવાની મજા આવે છે તો વાર્તા વાંચવાની એ કેવી મજા આવે. એટલે એવી રીતે વાંચન કૌશલ્ય પણ એનું વિકસી શકે. તો ટૂંકમાં આવી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા ભણવાની મજા કેમ માણી શકાય એવા અનુભવો આપણે બાળકોને આમાં આપશું. હોમવર્કમાં પણ કેટલાક તમને આપ્યા છે પ્રશ્નો, એ પણ તમે ઉકેલવાનો પ્રયત્ન કરજો. એમાં સમાનાર્થી શબ્દો અને એવા બધા શબ્દો ક્રોસવર્ડમાં શોધવાના છે. તમને ખબર આપણે દર શનિવારે બાળ ભાસ્કર આવે, બરાબર? અને એનું છેલ્લું પાનું હોય ને તો એમાં આવી શબ્દ રમત હોય, તફાવત શોધવાના પેલા ઉખાણા મૂક્યા હોય. પણ આ ખરેખર છે ને શીખવા માટેની બહુ સારી પ્રવૃત્તિઓ છે. એ સ્પેલિંગ શીખવા માટે આ રમત બહુ જ સારી. નીચે સ્પેલિંગ આપ્યા હોય ને ઓલામાંથી શોધીને આપણે નિશાની કરવાની. તો એમાં ક્યારેક શરીરના અવયવોના નામ હોય બધા, ક્યારેક વેજીટેબલ્સના નામ હોય, ક્યારેક એનિમલ્સના નામ હોય, બર્ડ્સના નામ હોય, ફ્લાવર્સના નામ હોય. વોકેબ્યુલરી ડેવલપ કરવા માટે આ રમત વિદ્યાર્થીઓને બહુ ગમશે. એટલે એવી એક સમાનાર્થી શબ્દો શોધવાની આપી છે. આની સાથે એક આપણે જૂથ કાર્ય કરાવીએ છીએ. વિદ્યાર્થીઓને જૂથમાં વહેંચી દેવાના અને મૂળ તો હેતુ આપણો એ જ છે કે ભણવાનું મહત્વ એને સમજાવવું જોઈએ. એટલે વિદ્યાર્થીઓને પ્રશ્ન આપશું કે ભાઈ ભણવું જરૂરી છે, શા માટે, ભણવાથી શું ફાયદા થાય, કેવી રીતે ભણવું જોઈએ, ન ભણીએ તો આપણે કેવા રહીએ, બરાબર? અને વિદ્યાર્થીઓને કહેવાનું કે ચાલો આ પ્રશ્નો ઉપર તમે વિચારો અને તમારા જવાબો નોંધો. અને પછી 1 by 1 ગ્રુપને આપણે બોલાવવાના. એટલે એમના જ દ્વારા અભ્યાસનું મહત્વ શું છે, ભણવાનું મહત્વ શું છે એ પોતે સમજે. આપણે એને કંઈ કહેવાની જરૂર જ ન પડે અને પછી એ રીતે અભ્યાસમાં એનો રસ વધતો જાય. પછી તમને કેટલીક અભ્યાસની રીતો એમાં બતાવી છે કે ભાઈ અભ્યાસ કરવા માટે કાંઈ ખાલી વાંચવું લખવું એ એક જ પદ્ધતિ નથી, બરાબર? અભ્યાસ માટે જુદી જુદી પદ્ધતિ છે. વાંચન અને લેખન તો છે જ, પણ તમે ચર્ચા કરો, મિત્રોના એવા ગ્રુપ બનાવો કે ભાઈ તને શું આવડે, તને ગણિત આવડે તો તું અમને ગણિત શીખવજે, મને ઇંગ્લિશ આવડે તો હું તમને આ શીખવીશ. એમ પિયર લર્નિંગ માટે એ લોકોને આપણે મોટિવેટ કરી શકીએ. પ્રશ્નોત્તરી પદ્ધતિ, બરાબર?
એવી રીતે કોયડા પદ્ધતિ, પઝલ, તો આવી કેટલીક પદ્ધતિઓ આપી છે. આપણે ચોથા સત્રમાં એન્જોય યોર એક્ઝામ એવું પણ એક મોડ્યુલ લેવાના છીએ, એટલે એનું અનુસંધાન એન્જોય યોર સ્ટડી સાથે મળે. પણ પહેલા વર્ષમાં એ ભણવાની મજા કેમ લેવી એ શીખે, અને બીજા વર્ષમાં રમતા રમતા પરીક્ષા કેમ આપવી એનું આપણે એને માર્ગદર્શન આપીએ. પણ ટૂંકમાં આ રીતે એન્જોય યોર સ્ટડી, ભણવાની મજા માણો, એ મોડ્યુલ આપણે લઈએ છીએ. આમાં બીજી ઘણી પ્રવૃત્તિઓ ઉમેરી શકાય. દાખલા તરીકે તમે રોલ પ્લે કરાવો, બરાબર, કે ભાઈ ચાલો તમારામાંથી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોને બનવું છે, બરાબર. હવે બીજાને એમ કહેવાય કે તમારામાંથી ટીવીના હોસ્ટ કોને બનવું છે, તો ચાલો બે વચ્ચેની મુલાકાત, પોડકાસ્ટ, આપણે એક પોડકાસ્ટ કરીએ કે જેમાં હોસ્ટ હશે એ એપીજે અબ્દુલ કલામ સાહેબ સાથે વાર્તાલાપ કરશે, પ્રશ્નોત્તરી કરશે અને દર્શકોને એના જીવનની માહિતી જાણવા મળશે. તો એવો રોલ પ્લે કરાવી શકો, એટલે હિન્દીમાં બોલતા શીખે બાળક, બરાબર. કોઈ નાટક કરાવીએ, તમારા પાઠ્યપુસ્તકમાં કોઈ વાર્તા આવતી હોય તો વાર્તાના પાત્રો વહેંચી દેવાના જુદા જુદા બાળકોને, ચાલો હવે આ વાર્તાને નાટક સ્વરૂપે ભજવો. તો આવી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકને ભણવાનો આનંદ મળે એવા અનુભવો આપણે આ મોડ્યુલમાં એને આપીશું, કે જેથી કરીને એનું અભિગમ અભ્યાસ પ્રત્યેનો બદલાય, કે ભાઈ ભણવું એ કંટાળાજનક પ્રક્રિયા નથી, ભણવું એ આનંદદાયી પ્રવૃત્તિ છે. પણ આવી રીતે જો ભણીએ તો આપણને આનંદ મળે, તો એ પોતે પછી એના રોજિંદા જીવનમાં પણ અભ્યાસની આવી પ્રવૃત્તિ પોતાની મેળે કરતું થાય. એવું કહેવાય કે અવલોકન દ્વારા, નિરીક્ષણ દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા, પ્રયોગો દ્વારા, પ્રવાસ, પ્રયુક્તિઓ, પ્રોજેક્ટ, બરાબર, આવી કેટલી મેથોડોલોજી છે કે જેના દ્વારા બાળકનો અભ્યાસ આપણે આનંદમય બનાવી શકીએ. હવે શિક્ષક તરીકે તમે તમારા વર્ગમાં આ માનો કે અપનાવો, પણ બાળકને એકવાર ખબર પડશે ને પછી પોતે પોતાના પ્રોજેક્ટ કરશે, પોતે પોતાના પ્રયોગો કરશે. વિજ્ઞાનમાં કોઈ પ્રયોગ આપ્યો હશે તો એને પોતાને જાતે પ્રેક્ટિકલી કરવાનું મન થશે. તો આ રીતે આપણે આ મોડ્યુલ ચલાવવાનું છે, બરાબર. બોલો, આમાં કોઈ ક્વેરી, ક્વેશ્ચન, કન્ફ્યુઝન?